પણ મને ગાળ લખે છે એના પર એટલો આનંદ આવે છે કે એણે આખી મારી રીલ જોઈ, ગાળ લખવા માટે એણે 5 મિનિટ મારું ફેસબુક જોઈ, તો એના કારણે મને ફેસબુક પૈસા તો એમાંય મને જે રોલ મળ્યો છે પત્ની વગરનો જ મળ્યો. એટલે ખબર નહીં પહેલાંથી લોકોને ઇમ્પ્રેશન મારા માટેનું શું છે કે મને મારી સાથે કોઈ પત્ની તરીકે સ્વીકારવા તૈયાર નથી હોતું. રીલમાં કે લાઈફમાં કંઈ ખબર નથી પડતી, પણ લાઈફમાં હું પત્નીથી ખુશ છું. પરંતુ સ્ત્રીઓને તમે આંટી કહો એ નથી ગમતું, એમને સીસ કહો તો ગમે, એમને મોમ કહો તો ગમે, એમને આંટી શબ્દમાં તો શી ખબર શું મોટો ભાર આવી જાય છે ખબર નથી હોતી. પણ અમુક રીલ્સ છે જે છે એ બહુ જ ફેમસ છે, જેમ કે અમુક દારૂવાળી રીલ્સ છે. એનો કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો હતો? એનો કન્સેપ્ટ એવો હતો, સરસ મજાની રીલ બનાવું કોમેડી, તો પણ એ ખેંચીને 100K સુધી જાય. પણ એક વખત જો ગ્લાસ ઉઠાઈને અપની બોટલ અપના ગ્લાસ બોલું એટલે 5 મિલિયન 3 મિલિયન લખી રાખવાના. એવું લખેલું કે મૂતરડીમાં દારૂ પીનારનો 100 રૂપિયા દંડ. એટલે એનો અર્થ શું થયો કે મૂતરડીમાં દારૂ તો પીવા, 100 રૂપિયા તો મૂતરડીમાં જઈને દારૂ પીવો. દારૂથી લીવર તો ખરાબ થાય છે ને. એવું કોણે કીધું? ડોક્ટર કહે છે. હું તો ડોક્ટર નહીં કહું છું. તમે એવું ના કહો દારૂથી લીવર ખરાબ. ખરાબ દારૂથી લીવર ખરાબ થાય છે, શબ્દ આ છે. પણ તમે આગળનો ખરાબ શબ્દ કાઢી નાખો, દારૂથી લીવર ખરાબ થાય છે. મેમ દારૂ પણ આવી રીતના કોઈ ચર્ચા કરતા મેં પહેલી વખત જોઉં છું. એટલે દારૂબંધી સ્વીકારવી એ સ્વીકારવી જ છે. ગજબના માણસ છો યાર. એનો જરૂરી નથી કે તમે બધા લોકોએ સાથે સરખામણી થઈને તમારે પીવો જોઈએ. જે નથી પીતા એ તો સાહેબ તમે ગમે એટલું કરશો ને તો એ નથી જ પીવાનું. હું દારૂ જરૂરી છે એ કહું છું, દારૂ પીવો જોઈએ એવું નથી કહેતો. કોઈ બહુ સરસ વાત કરી છે કે કોઈને રોડવું હોય ને તો બહુ જ ઈઝી છે, સરળ છે. પરંતુ જો કોઈને હસાવવું હોય ને તો ઘણું અઘરું કામ છે. અને આ અઘરું કામ કોક વ્યક્તિ જ કરી શકતા હોય છે. એમાં પણ અત્યારે તમે સોશિયલ મીડિયામાં અગર તમે રીલ્સ જોશો અથવા તો તમે કોઈ યુટ્યુબ ખોલશો તો એક વ્યક્તિ તમને ચોક્કસથી દેખાતા હશે. અને એ વ્યક્તિ છે હિતેશ ઠાકર. અત્યારે અમારી સાથે હિતેશ ઠાકર છે. હિતેશભાઈ, સૌથી પહેલા તો VTVGujarati.com પર તમારું સ્વાગત છે. થેન્ક યુ. જ્યારે પણ તમારા વિડીયોઝ જોઉં છું, જેટલી પણ રીલ્સ જોઈ છે, એ કદાચ કોઈ જ એવું વ્યક્તિ હશે કે જે હસી ના શક્યું હોય. તમારી રીલ્સ જોઈને બધા જ લોકો, કદાચ મોટા ભાગના યંગસ્ટર હસ્યા જ હશે. હવે તમારી શરૂઆત આની ક્યારથી થઈ હતી? શરૂઆત એટલે જ્યારથી હું સ્કૂલમાં છું ત્યારથી માત્ર હસાવા ઉપર જ એક કલા તમને આપવામાં આવી હોય, ભગવાન દ્વારા હોય કે ગમે, અને બસ ત્યારથી મને એમ લાગ્યું કે સામે ઓડિયન્સ હસી રહ્યું છે. હું બેઝિકલી થિયેટર આર્ટિસ્ટ છું. હું પણ જ્યારે સ્ક્રિપ્ટ હાથમાં પકડતો હોઉં છું ત્યારે જોઉં છું કે મારા લાયક જે રોલ છે એ હસાવવા પાત્ર છે કે નહીં. જો સિરિયસ રોલ હોય તો એ મારા કામનું નથી. હા, એક્ટિંગના પાર્ટ રૂપે ઘણી વખત ઇમોશનલ મારે કરવું પડે, પણ બેઝિકલી મુખ્ય ધ્યેય મારો હસાવવા અને પબ્લિક સામે હસતી હોય એના તરફનું હોય છે. અને આઉટ ઓફ પ્લે પણ જઈને ઓડિયન્સનું કેવો મૂડ છે એ પ્રમાણે પણ ઇન્સ્ટન્ટલી જો થતું હોય તો એનો ટ્રાય કરતો. સિરિયસ મૂડમાં બી જેટલા પણ તમે આની પહેલા જ્યારે મૂવીઝમાં કામ કરેલું છે એમાં પણ તમે જ્યારે સિરિયસ જે પાત્ર ભજવ્યું છે એ પણ ગજબનું છે. એમ ઇમોશનલી જે પાત્ર ભજવી શકે એ હાસ્યના કલાકાર બી હોઈ શકે. આ કોમ્બિનેશન ઘણું ઓછું જોવા મળતું હોય છે, એ હિતેશભાઈ કરી શકે છે. એ મતલબ જ્યારે શરૂઆત કરી હશે ત્યારે તો મોસ્ટલી તમે શરૂઆત કોમેડીના પાત્ર તરીકે, કોમેડીના પાત્ર ભજવીને જ કર્યું હશે. પરંતુ જ્યારે સિરિયસ પાત્ર ભજવાનું થાય, કારણ કે એક વ્યક્તિ છે કે જેમને હસાવાનું જ ગમે છે, એમાં તરત જ સ્વિચ કરવાનું છે સિરિયસ મોડમાં. ઘણા લોકોની એક મેન્ટાલિટી છે, આ વાર્તાના લેખકોની હશે કે પિક્ચરના લેખકોની, કે એન્ડ હસતા હસતા નહીં જતા હોય. એન્ડ ઘણી વખત એવી રીતના આપે કે ભાઈ દુઃખદ અંત. એવામાં ઘણી વખત તમારો રોલ એવી ટાઈપનો હોય તો ત્યારે એ વખતે તમારે સિરિયસ મૂડમાં આવવું પડતું હોય છે. અને આવી ઘણી પિક્ચરો ને ઘણી ફિલ્મ ને ઘણા નાટકો એવા છે કે અંતના સમયે તમને આંખ ભીની કરીને મોકલતા હોય. હા, સમય દરમિયાન તમને હસાવતા હોય, પણ છેલ્લે એન્ડ એવો આવે ને લોકોને ગમે છે અને લોકો સ્વીકારે છે કે ભાઈ અંત છે. છેલ્લે કાં તો ઉપદેશાત્મક હોય તો એ પણ સિરિયસલી હોય, કોઈ છેલ્લે ઉદ્ઘોષક આવીને આખું બધું વાત કહી જાય, તો એ સમય દરમિયાન એ એક્ટિંગના ભાગરૂપે કરવું પણ પડતું હોય છે.
પણ બને ત્યાં સુધી હું એવા નાટકોને એવા ટચ નથી કરતો કે જે સતત રડાવતું હોય. રડવા માટે તો દુનિયા પડી છે. એક્ઝેક્ટલી. દરેક 4 રસ્તા ઉપર તમે કોક ને કોક માણસને, અને તમે સાહેબ રડતા માણસ રોડ ઉપર રડતો હશે ને તો એની જોડે 10 જણ નહીં જાય, પણ હસતો હશે ને તો એ પાગલ સમજીને પણ તમારી સામે હશે, અથવા તમે એને ધ્યાન દોરશો કે જો પેલો ખડખડાટ હસી રહ્યો છે. અને એટલા માટે તમે કપિલના શોમાં જોશથી હસવા માટે 2 જણને રાખવામાં આવે કે એ જોશથી હસે છે અને એમને હસવાના જ માત્ર પૈસા મળે છે, કારણ કે ખડખડાટ હસી શકે છે. બરાબર. અને ખડખડાટ હસવાથી તમે એક વખત તમારી જાતે દર્પણમાં ઊભા રહીને પણ હસશો ને સાહેબ, તમને આખા સ્નાયુઓને તંતુઓ તમને એમ લાગશે કે ના, હું જોશમાં છું. હું તો આ બધા એટલે હું યોગાના તરફેણમાં કે વિરોધમાં નથી કહેતો, પણ યોગા કરતાં તમે 10 આ લોકોએ લાફિંગ ક્લબ ચાલુ કરી, જોશથી હાથ ઊંચા કરીને લશે. અને ઘણા એટલા મૂંજી માણસો હોય છે કે જેની સામે આખું સરસ મજાની હસવાની વાત કરી હોય તો એમને શરમ આવતી હોય છે, કે એમના દાંત ખરાબ હોય છે કે શું હોય છે ખબર નથી, ખાલી એવી સ્માઇલ આપે છે, આપણને એમ થાય કે સાહેબ આની પાછળ સમય ના પડે. એટલે આજના જમાનામાં એવું નથી કે એને હસતા નથી આવડતું, એવો બોજ પણ એના માથે હોય, આપણે સમજી નથી શકતા. પણ હું એવું મોઢે જરૂરથી કહું છું કે હું એવો માણસ નથી થવા માંગતો કે લોકોના મનમાં જે છે એ નથી સમજતો. હું હસીને ચલાવું, મારા મનમાં મારા બોજમાં મને ટેન્શનો ઘણા જ છે, અને તેમ છતાંય હસતું મોઢું રાખું, કારણ કે મને મારા જેવા માણસો ગમતા નથી. એટલે જ ભાઈ, જ્યારે જોક્સ આપણે કહીએ કોઈને તો ઘણા બધાને એના માટે તૈયારી કરવી પડતી હોય છે. તમારે આના માટે તૈયારી કરવી પડી છે? અત્યારે જો રીલ્સની વાત કરીએ તો રીલ્સમાં તમે જે રીતના કોન્સેપ્ટ લાવો છો તો ઘણી બધી વખત એના માટે બનાવવું પડતું હોય છે, પરંતુ અમુક એવા જોક્સ હોય છે કે જે નેચરલી આવતા હોય છે. એટલે નવરાશની પળોમાં તમે ક્યાંય પણ કોઈ જગ્યાએ બેઠા હો, ધારો કે અત્યારે આપણે બેઠા છીએ તો આપણને એમ થાય કે ના આ વસ્તુ છે, પછી એના સંદર્ભમાં તમારી સાથે વાત કરી નીકળ્યા પછી તમારા પર કંઈક જોક્સ સૂજે, એવું બધું તમે ફ્રી માઇન્ડેડ હો તમારી જોડે, અથવા ગાડીનું ડ્રાઇવિંગ કરતાં પણ કોઈ તમને રસ્તામાં જોતા આવતા કે કોઈકના ઝઘડામાં ઊભા રહો 5 મિનિટ, તો એની અંદરથી હાસ્ય તો ક્યાંક ને ક્યાંક મળતું હોય છે, લોકોને લેતા નથી આવડતું. બાકી ફેશન પ્રમાણે બી તમે જુઓ કે કોઈ પણ રીતે તમને જ્યાં હાસ્ય રજૂ કરવું હોય ત્યાં થઈ શકે. લોકો પતિ પત્નીના ઝઘડાઓમાં પણ હાસ્ય લાવે છે, લોકો છોકરાને બાપ બેટા વચ્ચેના હાસ્ય લાવે છે. અત્યારે તો નાના નાના છોકરાઓ પણ એટલા ઇન્ટેલિજન્ટ રીતે જોક્સ બોલતા હોય છે, અને આમાં પ્રેઝન્ટેશન અગત્યનું છે. જૂનો જોક્સ પણ તમે કઈ રીતે પ્રેઝન્ટ કરો છો એની સામે, એ અગત્યની વસ્તુ છે. તો જ સામેના માણસને તમે હાસ્યમાં લાવી શકો. અને નેચરલી ઘણી વખત એવું છે કે તમારા એક્સપ્રેશન પણ ઘણી વખત હોય ને, તમારા એક્સપ્રેશન જોરદાર છે. હા, એમાં નો ડાઉટ. લોકો હું રીલ પત્યા પછી જે હસું છું ને તો એ બી લોકોને જોવાની ટેવ છે કે છેલ્લે કાકા હસે છે, આ છે તે છે. તો મારામાં ક્યાંય હસવાનો બીજા કોઈનો અવાજ કે એ બધું રીલમાં નથી હોતું. હું જાતે જ હસી લઉં છું. મને પોતાનો તો મજા આવી ને, બસ હસી. હા, એ કારણ કે એક્સપ્રેશન બી બહુ એક્સપ્રેશન ઘણા અગત્યની વસ્તુ છે. એક્સપ્રેશન તમે આપો એટલે પબ્લિકને ગમે ને, એક્સપ્રેશન વાઇઝ એ લોકો તમને એપ્રિશિએટ પણ કરતા હોય છે કે કાકા ગમ્યું. અને મેસેન્જરમાં એટલા બધા થાય છે ત્યારે આપણને એમ થાય કે ચલો ગમે તે આપણે કરીએ. થિયેટરની જો વાત કરીએ અને હવે સોશિયલ મીડિયાની વાત કરીએ તો થિયેટરનો તો એક જમાનો હજી પણ છે, નો ડાઉટ. એમાં એવરગ્રીન છે, એ ક્યારેય પતવાનું નથી. પરંતુ જો સોશિયલ મીડિયાની વાત કરવામાં તો સોશિયલ મીડિયા અત્યારે પીક ઉપર છે કહેવાય. થિયેટરની જો વાત કરવામાં આવે તો થિયેટરમાં એક આર્ટિસ્ટ એક સીમિત સુધી ફેમસ થઈ શકતા હતા. અત્યારે સોશિયલ મીડિયામાં તો બહુ બધા એવા આર્ટિસ્ટ છે કે જે ફેમસ થઈ રહ્યા છે ને, અમુક તો થઈ પણ ચૂક્યા છે. પરંતુ તમારું શું આ બાબત માનવું છે? હા, એટલે વસ્તુ પરિસ્થિતિ એવી હતી કે ભાઈ 25 થી 30 પ્રોફેશનલ નાટકો કર્યા હતા, 25 થી 30 નાના નાના પિક્ચરમાં રોલ પણ કરેલા હતા. કારણ કે મારો દેખાવ એટલો સારો નથી પહેલાંથી કે જેથી કરીને મને કાંઈ હીરોનો રોલ મળે, બરાબર, કે કોઈ મને મળવાનો નોકરનો રોલ. અને અત્યારે બી દુઃખની વાત કહું કે આજ દિન સુધી એવી કોઈ પિક્ચર નથી કે જેમાં મારો પત્નીનો રોલ કોઈને આપ્યો હોય. હું સિંગલ તરીકે મને નાટક મળ્યું તો પણ મામા તો કે મામા તો મામી હશે ને, તો કે ના મામા પરણ્યા નથી. બરાબર. એક જગ્યાએ નાટકમાં કે કોઈ જગ્યાએ એક મારી નાટક હતું પહેલાં, આ તો મુંબઈ છે એ તો બધું આવું જ હોય, એ વિનોદ જાનીનું નાટક હતું. તો એમાંય મને બહુ સરસ, હા 3-4 ફ્લર્ટ કરવા મળે, પણ પત્ની તરીકેનો રોલ વાળું મને હજુ સુધી કોઈ નાટક મળ્યું નથી. હજુ હમણાં તાજેતરમાં જ એક અત્યારે રીડિંગ કરી રહ્યો છું એક નાટકનું, અને એમાંય જોઉં છું તો મને એમ હતું કે આમાં કદાચ મળશે. સરસ મજાનું નાટક આવી રહ્યું છે, એનું રિહર્સલ અત્યારે ચાલી રહ્યું છે, જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ કરી. તો એમાંય મને જે રોલ મળ્યો છે પત્ની વગરનો જ મળ્યો છે.
એટલે ખબર નહીં પહેલાંથી લોકોને ઇમ્પ્રેશન મારા માટેનું શું છે કાં મને મારી સાથે કોઈ પત્ની તરીકે સ્વીકારવા તૈયાર નથી હોતું રીલમાં કે લાઈફમાં કંઈ ખબર નથી પડતી, પણ લાઈફમાં હું પત્નીથી ખુશ છું, પરંતુ કદાચ એવું પણ હોય કે ભાઈ આને કોઈ અને ફ્લર્ટ હું કર્યા કરું છું, એ મારો સહજ સ્વભાવ છે. અને ફ્લર્ટ કરવામાં હું એવું બી માનું છું કે કોઈ ઉંમરના ઘણા લોકો એમ કહે છે કે કાકા તમારી રીલમાં તો નાની છોકરીઓ છે, તમારી દીકરીની ઉંમરની છોકરીઓ છે 20 વર્ષના, તો શું 20 વર્ષના હસવાનો અધિકાર નથી? 20 વર્ષના કંઈ માત્ર સિરિયસ જ લેવાનું, માત્ર એના બોયફ્રેન્ડ જોડે જ ફરવાનું? કાકાઓ જોડેથી જેટલું છોકરીઓને શીખવા મળે છે ને એને સુગર ડેડી કહેવામાં આવે છે. ગજબની વાત. એટલે કાકાઓ જોડેથી ઘણું શીખવા મળે છે ને એટલા માટે તો શિક્ષકોને પણ કાકાની ઉંમરમાં જ રાખ્યા છે. કેમ? એમના ક્લાસમેટ જોડે નથી ભણતા? એ ન જ ભણી શકે, કારણ કે એ એમની પ્રવૃત્તિ અલગ છે, એ એમની પ્રવૃત્તિમાં આપણે નથી પડતા. પરંતુ આપણે ઘણા લોકોને એમ થાય કે નહીં આ 20 વર્ષની છોકરીઓ કે 25 વર્ષની છોકરીઓ છે, પણ એ લોકોને ઘણા લોકોને ઘણી વખત આપણને એમ થાય કે આપણા થકી એ છોકરીને ક્યાંક ને ક્યાંક સ્ટેન્ડ મળે. 100%. બરાબર છે કે એમને પરિસ્થિતિ બી સમજાવે કે આ ફિલ્ડમાં શું છે, આ ફિલ્ડ શું કહેવા માંગે છે, એ બી એની સાથે વાત થાય અને આખી સમજાવાય. એ લોકોને પણ ઘણી વખત કન્ટેન્ટ નથી મળતા હોતા, અને કન્ટેન્ટ આપણે આપીએ, બધા કન્ટેન્ટ હું ન કરી શકું, તો એવો સમય દરમિયાન એમને કહું છું કે આ કન્ટેન્ટમાં તમે બનાવો, આ મારી એજનું કન્ટેન્ટ નથી. પરંતુ એની જોડે બદામ ખવડાવી કે એની જોડે ફ્લર્ટ કરવો તો એ તો સ્વાભાવિક અને જાહેરમાં દેખાય એવો ફ્લર્ટ કરવું જોઈએ. એમાં તમને વાંધો શું હોય? પછી એ નાની છોકરી તમને દેખાડવા માટે તો ફ્લર્ટ કરું છું, રીલ કે સોશિયલ મીડિયામાં બનાવું છું એ તમને દેખાડવા માટે. બાકી હું તો ગાર્ડનના ખૂણામાં ગમે ત્યાં બેસીને ના કરી લે તો તમને બતાવવાની ક્યાં જરૂર હતી? પરંતુ તમે હસો, તમે મને આવી કંઈ કોમેન્ટ કરો કે કાકા નાની છોકરી છે તમારી દીકરી, તો મને ગમે છે. અચ્છા, બરાબર. કે ભાઈ મને ધ્યાનથી જોયો ને, તમે એની નેગેટિવ વાત પર અસર જ ના કરો. મને ગાળો લખે છે, પણ મને ગાળ લખે છે એના પર એટલો આનંદ આવે છે કે એણે આખી મારી રીલ જોઈ, મારે ગાળ લખવા માટે એણે 5 મિનિટ મારું ઇન્સ્ટાનું પેજ જોયું, અને એના કારણે ફેસબુક જોઈ, તો એના કારણે મને ફેસબુક પૈસા આપે છે. જેટલો સમય તમે મારી રીલ જોઈ રહ્યા છો ને રીલના કે મારા પેજ ઉપર રહો છો, એના મને પૈસા મળે છે. તો કોઈ લાંબુ લખાણ કેમ? મને 500 ગાળ લખા તો બહુ મજા આવશે એવું લખું છું એને, કે ભાઈ તું એટલો સમય તું મારી જોડે રહીશ તો મને તું $10 કમાઈ આપે છે, $5 કમાઈ આપે. આ ગાળ એટલે એક સામાન્ય વસ્તુ થઈ ગઈ છે. હવે બાપ બેટાને બોલતા થઈ ગયા છે અત્યારે, અને બેટો સાંભળતા હોય ને વાત બી કરતા હોય, એટલે આ તમે એમ લખ્યું કે એમને ગાળો લખે છે, અને લોકો આ સંદર્ભમાં કે કાકા તમારી રીલ નીચે ગાળો આવે, પણ એ એનું માઇન્ડ છે, એનો સમાજ છે, એના સંસ્કાર છે, એ લખે, એ એનો હક છે. આપણે એના કારણે અટકી જવું કામ કરતા તો એ તો ન ભૂતો ન ભૂતો. એવી કોમેન્ટ યાદ છે કે તમને બહુ જ રમૂજી હોય કોમેડી એવી તમને? ના, રમૂજી કોમેડી કોમેન્ટ્સ તો ઘણા બધા સરસ મજાની લખતા હોય છે કે કાકા, હવે ધારો કે આવી છોકરીઓ જોડે હોય તો ઘણા સિંગલિયા લખે છે કાકા અમને એક નથી મળતી. ત્યારે એક આનંદ થાય કે ચલો કોઈક છોકરી આવે, એટલે ઘણા તમે દો હમણાં કોઈક છોકરી જોડે રીલ બનાવી છે નીચે તરત જ લખાઈને આવશે. પછી એવું બી જરૂર નથી, મારી ઉંમરના લોકો ઘણી વખત એવું થાય છે કે ના મને કાકા શરમ આવે તમારી સાથે રીલ બનાવો. જે હા, મોટી ઉંમરના જેટલી શરમ આવે છે ને એટલી નાની ઉંમરના નથી આવતી અત્યારે, પણ મોટી ઉંમરના આંટી જોડે કોઈકને કહું ને, આંટી એને કહી દીધું તો હું કાકા તરીકે ઓળખાવું છું, તો કાકાની સામે મારે ધારો કે કોઈ, અને તો એના આંટી તરીકે જ કે મારે કાકી તરીકે જ પ્રેઝન્ટ કરો, તો કાકી સ્વીકારવા તૈયાર નથી. અચ્છા, આંટી સ્વીકારવા તૈયાર નથી. હવે તમે કહો કે હું નાની છોકરી જોડે બોલું તો મારે એમાં આંટી બોલવાનું નથી આવતું, અને એને કોઈ આંટી કહેવાના નથી. બીજી વસ્તુ એ, હવે ધારો કે મારી ઉંમરની સ્ત્રી જોડે બનાવો તો નીચે લખે કે આંટી સરસ લાગે છે, એટલે પેલી આંટી ચીડાય કે કાકા રીલ કાઢી નાખો, લોકો મને આંટી કહે. હવે સ્વીકારવા તૈયાર તમે છો તો છો, તો 35-40 વર્ષે તમને આંટી ના કે, તમને કોઈ ફઈ ના કે, પણ તમને એ કહે છે ને, તમને ઓળખે છે, કઈ દ્રષ્ટિએ ઓળખે છે, કાકા તરીકે, ફઈ તરીકે, આંટી તરીકે, તો પણ નથી ગમતું. આ સ્ત્રીઓને તમે આંટી કહો એ નથી ગમતું, એમને સીસ કહો તો ગમે, એમને મોમ કહો તો ગમે, એમને આંટી શબ્દમાં તો શી ખબર શું મોટો ભાર આવી જાય છે ખબર નથી હોતી. બરાબર છે. અચ્છા, રીલ્સમાં અત્યારે તમે આટલા બધા ફેમસ છો નો ડાઉટ, પણ અમુક રીલ્સ છે જે છે એ બહુ જ ફેમસ છે, જેમ કે અમુક દારૂવાળી રીલ્સ છે, એનો કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો હતો? એનો કન્સેપ્ટ એવો હતો કે તમે પણ અત્યારે મારી સાથે વાત કરવામાં દારૂ શબ્દને એકદમ નીચો પાડી દીધો. તમે અમુક રીલ બનાવવાના દારૂનું એમ કરીને તમે ધીમા અવાજે બોલ્યા. ઓકે, તો એ કંઈ ગાળ નથી યાર. દારૂ માટે કેમ ગુજરાતની વ્યક્તિને સૂગ આવે છે ને, કે ગુજરાતના પરિવારોમાં દારૂ શું કામ સુગની રીતે જોવામાં આવે છે ને, એ હજુ સુધી મારા માઇન્ડમાં ઘણા બધા વિચારો કર્યા છતાં નથી આવતું. બીજી વસ્તુ કે આ દારૂની રીલ હું નહોતો બનાવતો, કે દારૂ માટેની રીલ હતી જ નહીં,
પરંતુ કોરોનામાં એવું હતું કે આ પાણીની બોટલ એક છે, તે બોટલની પાણીમાંથી તમે જો પી લીધું પછી હું નહોતો પી શકતો. કોરોના સમયમાં યાદ કરો, સાચી વાત. હજુ બહુ દૂર સમય નથી ગયો, પણ કોરોનામાં એવું હતું કે તમે જે બોટલમાંથી પાણી પીવો એ બોટલમાંથી મને નતા પીવા દેતા. તમારા સગ્ગો ભાઈ હોય, સગ્ગી માં હોય, સગ્ગો બહેન હોય કે ગમે તે, 100%. પણ તમે નતા પીવા દેતા. તો એ વખતે તમારી બોટલ અલગ હતી અને તમારો ગ્લાસ અલગ હતો. તમે પાણી જે ગ્લાસમાં પીતા હતા દરેકના ગ્લાસ પણ અલગ હતા. તો આ સૂત્ર હતું મારું, અપની બોટલ અપના ગ્લાસ. એ કોરોનાનું સૂત્ર હતું, પણ ન ચાલ્યું. કોરોનામાં મેં બનાવી છે રીલ એ આ બાબતમાં કે અપની બોટલ અપના ગ્લાસ, એ સરકારના સૂત્ર સાથે ભેળવી દીધું હતું અને એ પ્રાસ બેસતું હતું. એટલે મારો કહેવાનો કોઈ મિનિંગ ખરાબ હતો જ નહીં, પરંતુ એક વખત મેં એક ગ્લાસ સાથે બનાવી વિસ્કીના, તો એ વાયરલ થઈ ગઈ. વાયરલ થઈ ગઈ ઇન ધ સેન્સ કે હું તમને કહું કે સાહેબ મેં 25 ત્યાં સુધીમાં મેં કમસે કમ 35 પિક્ચર કર્યા હશે, 20 થી 25 પ્રોફેશનલ નાટક કર્યા હશે, દૂરદર્શનની સિરિયલ કરી હશે, કલર્સની સિરિયલ કરી હશે, પરંતુ મારી નીચે જે રહેનારા માણસો હતા ને એ મને નહોતા ઓળખતા કે આ કાકા કલાકાર છે. પરંતુ મારી કોરોના સમયમાં એક ડોલોની રીલ હતી કે હું બધી ડોલો સાથે સૂતો હતો ને એકદમ મારા જે એવી ઘણા લોકોએ બનાવી, પણ મારા જે એક્સપ્રેશન છે ને એ ખરેખર જાણે કોરોનામાંથી ઊભો થતો અને ડોલો વચ્ચે સૂઈ ગયાથી સરસ મજાનો હું સ્વસ્થ થઈ ગયો એવી રીતની. બરાબર. એટલે એ સામાન્ય રીલ હતી તો એ ઉપડી અને ત્યારથી લોકો કહેવા માંડ્યા કાકા તમે ઉપર રહો છો, તમે કલાકાર છો. અને ત્યારથી લોકો ઓળખવા માંડ્યા. ત્યારે મને એમ થયું કે સાલું આ આટલું સોલિડ રીતનું મને પણ નહોતી ખબર. મેં બનાવવા ખાતર બનાવી લીધી હતી. એક મિત્રએ કહેલું, હું દરરોજ જોક્સ તો લખતો હતો જ ફેસબુકમાં. ડેઈલી સવારના પોરમાં 7 વાગે હું એક જોક્સ લખીને અને ઊભો થયો કે મારા જે એ વખતે 3-4 હજારના ફ્રેન્ડ 3-4 હજાર ફ્રેન્ડ હતા. બરાબર. 5,000ની જે લિમિટ છે એની અંદર જ ફ્રેન્ડ હતા. પણ એ દરરોજ સવારે હું હિતેશની ફાટેલી ડાયરીમાંથી એમ કરીને એ શીર્ષક હેઠળ એક રોજ જોક્સ લખતો હતો. પણ એક અમારા જેવો મિત્ર હતો મારા, એણે કીધું કે આ તમે જોક્સ લખો છો એની જગ્યાએ તમે તો કલાકાર છો, ભજવો ને. વન લાઇનર જ જોક્સ છે. મારું અત્યારે તમે કહો તો હું વન લાઇનર જ બનાવું છું. વન લાઇનર જોક છે તો કે 30 સેકન્ડ 35 સેકન્ડનું મેં ટિકટોક હતું ત્યાં સુધી નહોતો યુઝ કર્યો, પણ એને પછી મને શીખવાડ્યું. કારણ કે આપણને હજુ એટલું નથી. ઘણા લોકો અત્યારે નાના છોકરાઓને કદાચ ડાયપર પહેરતા હશે પણ મારા કરતાં વધારે યુટ્યુબ સ્પીડમાં જતા રહે. બરાબર. મમ્મીને બૂમ પાડવી પડે કે ભાઈ થઈ ગયું છે સાફ કરી આપ, પણ યુટ્યુબ ને એમાં અત્યારે આપણા કરતાં વધુ સ્પીડથી એ લોકો સ્ક્રોલ કરતા હોય છે. એટલે એ જમાનામાં એકદમ રીલમાં જવું એમને શીખવાડ્યું ને રીલ એ દરમિયાન બનાવી. અને પછી જે વાયરલ થઈ કોરોનામાં, તો એ વખતે મેં શોર્ટ સ્ટોરીઓ પણ ઘરે બેઠા બનાવી. એ પણ આપણા VTVમાં જ બતાવેલી છે અને બધે જ બતાવેલી છે. એવી શોર્ટ સ્ટોરીઓ સરસ સમાજને અનુલક્ષીને બની. અને પછી સોશિયલ મીડિયા તરફ જોયું કે આટલો બધો જો પ્રેમ હોય ને આટલા બધા જાણીતા થતા હોય તો પછી રીલમાં તૂટી પડ્યું તે હજુ આજ દિવસ સુધી ચાલુ છે. પરંતુ એ વખતે એવી ખબર નહોતી કે આ મને કમાણીનું સાધન પણ થશે. 4 વર્ષ સુધી સતત મેં રીલની પાછળ કર્યા પછી 4 વર્ષ પછી આ પેમેન્ટ ચાલુ થયું છે. એટલે ડગ્યો પણ નથી. મારી નિયમિત રીલ એ વખતે પણ ચાલુ હતી, આજે પણ છે. પણ હવે એક મૂડ આવે છે કે મને પેમેન્ટ મળવાનું છે, એટલે હું જરી 3ની જગ્યાએ 5 રીલ બનાવું. અને કદાચ કહેવામાં અતિશયોક્તિ નથી કે હું સંસ્કારી, સારા, ઉપદેશાત્મક અને સરસ મજાની રીલ બનાવું કોમેડી, તો પણ એ ખેંચીને 100K સુધી જાય વ્યૂ. પણ એક વખત જો ગ્લાસ ઉઠાઈને અપની બોટલ અપના ગ્લાસ બોલું એટલે 5 મિલિયન 3 મિલિયન લખી રાખવાના, અને જે મને પેમેન્ટમાં બહુ મોટો ફાયદો થાય છે. અને એટલે બનાવવી જ પડે. એમાં ઘણા લોકોને કોઈ 80% 90% પબ્લિક એટલા માટે દુઃખી છે કે લોકો શું કહેશે. એ મગજમાંથી તમારો વિચાર જતો રહે કે પડોશી શું કહે છે, મને તો ઘરવાળા શું કહે છે ને એ નથી પડ્યું. મને બી કહે છે, મારા પુત્ર સહિત બધા કહે છે કે દારૂનું પ્રમોટ કરો છો, આમ છે તેમ છે. પણ મેં કીધું બેટા આના જ છે, આટલું વસ્તુ મળે છે તો કેમ ન કરવું. એવું તો જરૂરી નથી. તમને ગ્લાસમાં દેખાય છે વાઇન જ હોય છે કે દારૂ જ હોય છે એ નથી. તમે રેડ બુલમાં એ રીતના પીવો તો તમે એમ કહો છો કે દારૂ પીવો છો. તમારા રીલમાં તમે એની સાથે શું કરો છો એને. હા, હું અહીંથી ગુજરાતની બહાર જઉં તો 100% એક ગ્લાસ કરું છું. તો તમે દારૂબંધીના સપોર્ટમાં છો કે વિરોધમાં છો? હું સપોર્ટ કે વિરોધમાં નહીં, હું દેખાવો કરવાવાળી દારૂબંધીના વિરોધમાં છું. દેખાવ કરવાવાળી, બરાબર.
અત્યારે તમે મને આંખે પાટા બાંધી દો ગુજરાતમાં ગમે તે જગ્યાએ ગામડામાં છોડી દો, હું તમને 20 મિનિટમાં દારૂ ના આપું તો હું દારૂ છોડી દઈશ, દારૂની રીલ બનાવવાનું છોડી દઈશ. 20 જ મિનિટમાં તમે દુનિયાના કોઈ પણ, તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાં, એક કચ્છમાં છોડી દો કે ઉત્તર ભારતમાં છોડી દો કે દક્ષિણ ભારત ગુજરાતમાં છોડી દો કે ગમે તે ગુજરાતમાં ગમે તે ખૂણે છોડો, 20 મિનિટમાં એ જગ્યાએ હું તમને દેશી તો દેશી, એ દારૂ તો છે જ, દારૂ તો છે નો ડાઉટ, બરાબર, દેશી તો દેશી, પણ હું તમને એ દારૂની વ્યાખ્યામાં આવે એવું પીણું લાઈન વાપું તો પછી વિરોધ કે બંધ કે આ બધું છે ને, શરતી આપો, ઘરમાં બેસીને પી શકો, બહાર ના જઈ શકો, હોટલમાં બેસીને પી શકો, તમારા ફાર્મ હાઉસ, બહાર તો ધમાલ કરો તો સાહેબ ગુજરાત શું કોઈ પણ જગ્યાએ તમને પકડવાના છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવ આખા દેશમાં શું વિદેશમાંય પકડવાના છે, પરંતુ એનો અર્થ એ નથી કે તમે આવી રીતની દેખો. અને બહુ સાચું કહું તો દુઃખ સાથે કહેવું પડે છે કે અત્યારે જે જમાનો છે ને, સ્ટ્રેસનો જમાનો છે, કોમ્પિટિશનનો જમાનો છે. યુવાનોમાં કદાચ થોડી ઘણી બેકારી છે, પોતાની મેળે ધંધો શોધે છે, બધું જ શોધે છે. કોઈક મિત્ર આગળ કોઈક એને સરકારી નોકરી મળી ગઈ હોય અને એને ના મળી હોય તો એ બી ફ્રસ્ટ્રેશન ક્ષણિક આવે છે. અને આ સમય દરમિયાન એનું કોઈને કોઈ નશા પ્રત્યે જાય છે, ચાહે પાનના ગલ્લે દેખો. તમે જુઓ મંદિરો ખુલે એના કરતાં વધારે પાનના ગલ્લા ખુલે છે. બરાબર, પાનના ગલ્લામાં એક વ્યસન જ છે. તમે જે દારૂનું કહો છો એ ગુજરાત જેટલા પાનના ગલ્લા ક્યાંય નહીં જોવા મળે. તમે 4 રસ્તા ઉપર 2 ને 3 જોડે 2-3 પાનના ગલ્લા છે, તેમ છતાંય નિયમિત ચાલે છે અને વ્યવસ્થિત ચાલે છે. આટલા બધા પડીકીઓ હું તો કહું છું ઓલ ઓવર ઇન્ડિયામાં જે નમકીન આપે છે ને દારૂ સાથેનું, એ બધું ગુજરાતમાં જ બને છે. પણ એની નમકીન બધું જુઓ તમે, મેક્સિમમ તમે જાઓ બધું નમકીન ગુજરાતમાં બનતું હશે અને ગુજરાત થકી એ લોકોને ફાયદો થાય. અને વિશ્વના બધા જ દેશોથી માંડી આખા વિશ્વનો ગોળ ફરતો પેલું દડો આવે છે ને, એ તમે આખું ગોળ ફેરવજો, ખાલી ગુજરાત અને બિહાર આજમાં દારૂબંધી નથી, બાકી બધે ચાલે. એનો અર્થ આખી દુનિયા પાગલ છે અને તમારું બે જ સ્ટેટ એકદમ હોશિયાર ને એજ્યુકેટેડ ને IPS ને IAS અધિકારી અહીંથી જ મળે તમને ગુજરાતમાંથી? એકઈ નથી, ઉલટા ત્યાંથી કેરળનાથી ત્યાંથી લાવો છો જ્યાં પીવાય છે. અને એનું બીજું કારણ કહું કે એ સ્ટ્રેસ વખતે તમને જો કોઈ પણ નશાયુક્ત સારી વસ્તુ ન મળીને તો આ તમને બહુ જ અતિશયોક્તિને કદાચ લોકો મને મારે તો વાંધો નથી, આ ડ્રગ્સ ગુજરાતમાં આવવા માંડ્યું ને બીકોઝ ઓફ સસ્તું વ્યસન. જો તમને દારૂ મળતો હશે ને તો તમે સાહેબ એ સૂકા નશા તરફ નહીં જાઓ. અને સૂકો નશો એ તમને બહુ જ ખરાબ રીતે, આ તમે જ્યાં પણ આવા બનાવો બનતા હોય છે, તમે કાલે બોપલનો બી બનાવ સાંભળ્યો, બરાબર છે? દારૂ આટલું બધું ના તમને કરી શકે સાહેબ. સૂકો નશો તમે સામે કોણ છે ને નહીં જુઓ, સૂકા નશાવાળાને જુઓ, એના હાડકા પાડકા બધું જતું રહેશે. આ તમે એક વ્યસન તો ચાલુ કરો, એ તમે પડી ગયો ખાઈ માણસના આ દારૂ કરતા વધારે ફેફસા, જીભ, કેન્સર એ બધું થાય છે તો ઉલટા પડી ગયો નથી થાય છે. અને એક વસ્તુ છે સાહેબ, તમે પેન્ટ સીવશો તો બાથરૂમની જગ્યા તો અમે કરી જ લઈશું. ચાહે નાડું બાંધો કે ચાહે પટ્ટો બાંધો કે ગમે તે, બરાબર? એટલે તમે દારૂબંધી કરશો તો એની જગ્યા તો અમે કરી જ દઈશું. દારૂથી લીવર તો ખરાબ થાય છે ને છેલ્લે. એવું કોણે કીધું? ડોક્ટર કહે છે. ડોક્ટર કહે છે? ડોક્ટર પીનાર બતાવું તો કિડનીના સ્પેશિયાલિસ્ટને હું રોજ રાતે એક બોટલમાં ગ્લાસ ભરતો બતાવું, બોલો ચલો શરત મારી લો. શું એને એની કિડનીની નથી પડી? 50 થી 60% ડોક્ટરોનો સેવન કરતા મેં જોયેલા છે સાહેબ. ઓપરેશન પતિને તરત ગ્લાસ લેતા જોયેલા છે. એમ તો ડોક્ટર બી એમ કહે છે કે અમુક લેવલ સુધી અગર તમે, હા તો એ લેવલ તો સાહેબ તમે દૂધ તો 4 ગ્લાસ પીવો, એ બી ઝેર છે. લેવલ ના છે, તમે તમારા મનથી કોન્ફિડન્સ નથી તો એમાં ગુજરાત રાજ્યની છોકરાઓને શું વાંક છે? અમારો શું વાંક છે? અમારા 50-60 વર્ષના શું વાંક છે કે અમારે એવી જગ્યાએ જવું પડે છે કે એસિડ પીવું પડે, નકલી પીવું પડે? સાહેબ લોકો બીજા સ્ટેટમાં જઈને એમ કે મને આ બ્રાન્ડ આપો, મને આ બ્રાન્ડ આપો, જ્યારે ગુજરાતમાં શું કહે છે? રાજસ્થાનનું છે કે મહારાષ્ટ્રનું છે કે હરિયાણાનું છે, બ્રાન્ડ નથી પૂછતા. એટલે એટલું તો ખબર જ છે કે રાજસ્થાનથી બી આવે છે, હરિયાણાથી બી આવે છે, મધ્યપ્રદેશથી બી આવે છે, બધેથી આવે છે. અહીંયા જે પ્રજા લેવા જાય છે આટલું જ પૂછે છે, રાજસ્થાનનું છે કે હરિયાણાનું. હરિયાણાનું હોય તો નથી જોઈતું ભાઈ. એટલે એનો અર્થ, અને સાહેબ તમે દર મહિને 2 ફેક્ટરી અહીંયા તમે દારૂની નકલી પકડો છો, તો જ્યાં સુધી નકલી નથી પકડાઈ ત્યાં સુધી એણે જે વેચાણ કર્યું એ તો
પબ્લિક એનાથી મરી છે, પછી એમ કહો કે દારૂથી લીવર ખરાબ થાય. ખરાબ દારૂથી લીવર ખરાબ થાય છે. આ શબ્દ વાપરો. હું તો ડોક્ટર નહીં કહું છું, તમે એવું ના કહો દારૂથી લીવર ખરાબ. ખરાબ દારૂથી લીવર ખરાબ થાય છે, શબ્દ આ છે. પણ તમે આગળનો ખરાબ શબ્દ કાઢી નાખો, દારૂથી લીવર ખરાબ થાય છે. પણ આમ જોવા જઈએ, તમે વાત સાચી કરો. આમ તો જો કે ગાંધીનગરના ગિફ્ટ સિટી છે, એમાં પણ હવે થોડી છૂટ આપવા માંડ્યા છે. તો જો સમજો, એટલે એનો અર્થ એમ કે સરકાર પણ સ્વીકારે છે કે જો ગિફ્ટ સિટીમાં તો વેપારીઓ રહે છે ને, હે, કોઈ ગવર્મેન્ટ ઓફિસ તો બહુ ઓછી છે, તો જ ધંધો થાય કે તમે દારૂ પીવો, એનો અર્થ તો સ્વીકારી જ લેવાનો છે. ગિફ્ટ સિટીમાં દારૂ ચાલુ કરવાનો અર્થ શું કે તમે ફોરેનર્સને બધા આવે છે. મને એ ખબર નથી પડતી કઈથી રાજસ્થાનથી કોઈ માણસ આવે, બિહારથી આવે, યુપીથી આવે, કાશ્મીરથી આવે, એ લોકો આવે તો એમને તરત જ એમની ટિકિટ ઉપર દારૂ આપી દે. ગુજરાતીએ શું વાંક કર્યો છે મને એટલું તો કહો. અમે દેખીએ ને કે એ લોકો પેલી લીકર શોપમાંથી, 5 સ્ટારની લીકર શોપમાંથી એ દારૂ લઈને જતો હોય, અને સાહેબ આમ એવી કક્ષાનો માણસ પણ હકથી અમારી સામે હસતો જાય, ત્યારે શું ગુજરાતીના દિલનું દુઃખ નહીં થતું? સાહેબ અમારે એટલો વાંક છે કે અમે ગુજરાતમાં જન્મ લીધો. મેમ દારૂ પણ આવી રીતના કોઈ ચર્ચા કરતા મેં પહેલી વખત જોઉં છું. પણ કોઈ નિખાલસતાથી, એક વસ્તુ છે, દારૂનું નિખાલસતાથી ચર્ચા કરનાર મને બેસાડો, હું તમને કહું કોઈ જગ્યાએ બેસાડો કે આ શું તમને વાંધો શું છે? પેલી સરકારે રાખ્યું તો આ સરકારે રાખ્યું, આ સરકારે રાખ્યું, આ એમાં 10% પબ્લિક તો સાહેબ તમે નર્મદા કરવા ગયા તોય તમને વિરોધીઓ આવી ગયા હતા. નર્મદાનું હતું તોય તમને મેઘા પાટકરથી માંડીને બધા વિરોધીઓ આવી ગયા હતા. તો કંઈ પણ કરવા જશો તો એનો તો વિરોધી હોય ને હોય. તમારું લગ્ન ચાલતું હશે તોય જેણે ના પાડી હશે એ તમારો વિરોધી હશે. એ કોઈ એક વસ્તુ એવું બતાવો કે જેનો વિરોધ ના થયો. તો તમે અત્યારે દારૂ ચાલુ કરશો, તમે ડરો છો એનાથી કે જે દારૂબંધી વિશેના જે પ્રણેતા છે, હવે એ બધા ગયા, 80% ટોપીવાળા જતા રહ્યા છે. અન્ના હજારે પીવે છે કે નિયમ નથી ખબર ને, કારણ કે ગમે ત્યારે તૂત લઈને બેસી જાય તે વખતે શું ખબર પડે? બરાબર છે. પણ ગુજરાતમાં દારૂબંધી છે એ વાત તો આપણે બી તમે સ્વીકારો છો ને? ના, સ્વીકારું છું. હું કહું છું દારૂબંધી છે, કારણ કે મારે અત્યારે હું નીચે આવ્યો છું, ગાડીમાં જ નથી, નહીં તો દારૂબંધી ના હોત તો ગાડીમાં એકાદ બોટલ પડી હોય. એટલે દારૂબંધી સ્વીકારવી એ સ્વીકારવી જ છે. ગજબના માણસ છો યાર. દારૂબંધી સ્વીકારું જ છું, હું સ્વીકારું છું. રોજ સાંજે લાવું છું બી ખરો ને રોજ સાંજે સ્વીકારું છું. બરાબર. દેખું છું મારી સામે કે કઈ જગ્યાએ પીવાય છે, શું જગ્યાએ. ઇવન દો પોલીસની ગાડી જતી હશે ત્યાં નીચે પ્લાસ્ટિકની થેલીઓ નથી દેખાતી તમને? મેં નથી જોયું, તમે જોયું તો અલગ. કોઈ પણ બાથરૂમમાં જાઓ સાહેબ, પબ્લિક ટોયલેટમાં, તમને બાથરૂમમાં એ દેશીની થેલીઓ ના મળે તો મને કહો. કોઈ પણ જગ્યાએ. હમણાં તો એક મારો વિડીયો હતો સાહેબ, એ જનરલ ટોયલેટનો હતો ચમનપુરામાં. એવું લખેલું કે મુતરડીમાં દારૂ પીનારનો 100 રૂપિયા દંડ. એટલે એનો અર્થ શું થયો કે મુતરડીમાં દારૂ તો પીવાય, 100 રૂપિયા તો મુતરડીને જઈને દારૂ પીવો. મેં તો એવું કીધું કે આ મુતરડીનું બરોબર સાફ કરીને સરસ મજાની કેબિનવાળી મુતરડી બનાવી દો, જો આટલી છૂટ હોય તો. સોશિયલ મીડિયા એટલું એક્ટિવ છે કે સાહેબ બીજે દિવસે સવારના પોરમાં ત્યાં સફેદ કલરનો કૂચડો વાગી ગયો. એનો જરૂરી નથી કે તમે બધા લોકોએ સાથે સરખામણી થઈને તમારે પીવો જોઈએ. જે નથી પીતા એ તો સાહેબ તમે ગમે એટલું કરશો ને તો એ નથી જ પીવાનું. ગમે એટલું, ગમે જગ્યાએ, ગમે એટલી ઠંડી હોય, ગમે એટલું વાતાવરણ હોય, ગમે એટલું રોમેન્ટિક એટમોસ્ફિયર હોય તો પણ નહીં હોય. અહીંથી કેનેડા જનારા નહીં પીનારા માણસો તો નથી જ પીતા. ગમે એટલી ઠંડીમાં જરૂરી જ છે ત્યાં આગળ પીવું ને આને એવું બધું નથી. માનસિક તમારું વલણ હોય, તમે એકદમ સ્ટ્રોંગ હો કે નથી જ લેવું તો એ નથી જ લેનારા એટલા બી સ્ટ્રોંગ માણસો લોકોએ મને કહેલું બી છે, કાકા આને ચાલુ કરી બતાવો, અને હું હારી ગયો. એવું બી દાખલો છે મારા જ મિત્રોમાં. રાજસ્થાન બોર્ડર ઉપરની બધી જ સરકારી દુકાનથી માંડીને સારી હોટલોમાં જ્યાં જ્યાં દારૂ મળે છે ને સાહેબ, એ લોકો મને ફ્રી દારૂ આપે અને કે તમે એડવર્ટાઇઝ કરી આપો મને. કારણ કે અમારા ત્યાં બધી ગુજરાતીઓ જ પ્રજા આવે છે. ગુજરાતીમાં જો રાજસ્થાનમાં તો પીનારા ઢગલાબંધ છે, હરિયાણામાં પીનારા ઢગલાબંધ છે, મુંબઈમાં પીનારા, તો ત્યાંથી લઈને કોઈ ઇન્ફ્લુએન્સરને લઈને નથી બનાવી શકતા જાહેરાત? કેમ ગુજરાતના? એમને ગુજરાતીમાં બોલાવડાવવું છે. ગુજરાતી માણસો ત્યાં જાય છે, અને ગુજરાતી માણસો ત્યાં જાય છે જે જગ્યાએ, તો એ લોકો મારું કટઆઉટ મૂકવા તૈયાર છે અત્યારે કે કાકા તમારું કટઆઉટ મૂકી અને અહીંયા અમારા ત્યાં ભીડ થાય. કારણ કે
એક બોલ્ડ વ્યક્તિ તરીકે એક ભાઈ ગુજરાતમાં રહીને દારૂનું હું પ્રમોશન નથી કરતો કે તમે પીવો એવો શબ્દ મારામાં ક્યાંય નહીં. હું દારૂ જરૂરી છે એ કહું છું, દારૂ પીવો જોઈએ એવું નથી કહેતો. બરાબર છે. 100%. દારૂ પીવો, તમારે પીવો જ જોઈએ ને ના પીવો ના એવું બધું નથી કહેતો. દારૂ જરૂરી છે, અતિશયોક્તિ ન જોઈએ કોઈ પણ વસ્તુ. તમે બહુ પ્રેમ કરશો ને તો એ ઝેર જ છે, તમે એના વગર રહી નહીં શકો. એટલે કોઈ પણ વસ્તુની એક લિમિટ હોય. કોઈની જોડે બહુ નફરતે નહીં કરવી જોઈએ, કોઈની જોડે બહુ પ્રેમે નહીં, બહુ દૂધ બી નહીં, બહુ આહાર નહીં, બહુ ગળ્યું નહીં, બધું જ છે. એ દરેકની આગળ લખ્યું હોય છે. દરેક આગળ આવીને ડૉક્ટરને પેલા મોટિવેશનલ સ્પીકર બહુ તમે ગળ્યું ના ખાઓ, તમારી આમ તો પણ તમે એની સાથે બોલતા જાઓ કે ભાઈ બહુ પેગ ના પીવો, તમે 2 પીવો 3 પીવો, એમાં નથી પડવું ના. તમે લિમિટમાં પીશો તો ડૉક્ટર કહે છે કે 2 પેગ તો દારૂ, એના લીધે તો હેલ્થ પરમિટ મળે છે, ચોખ્ખી વાત એ સ્વીકારે છે, સરકાર બી સ્વીકારે છે કે 2 પેગ તો પીવા જ જોઈએ. તો લિમિટમાં કરો તો હું નથી માનતો કે કોઈ વાંધો હોવો જોઈએ. પણ હવે જોઈએ હવે ગુજરાત સરકાર કદાચ તમારી વાત માની બી લે, આ કોઈને ખબર નથી. પણ હા, એક વાત તો પાકી છે કે આ પોડકાસ્ટ કરતા કરતા ઇન્ટરવ્યુ લેતા કરતા મારા ગાલ દુખી ગયા છે. તમને મળીને ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો ખરેખર તમને પસંદ આવે તો એકવાર તમારે લાઈક કરી દેવાની, શેર કરી દેવાની છે. આની સાથે સાથે વિડીયો હજુ પસંદ આવે તો તમારે એકવાર સબસ્ક્રાઇબ કરી નાખવાનો છે. હિતેશભાઈ, VTVGujarat.com સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કારણ કે આવું ઘણી વખત મુક્ત મને ચર્ચા કરવી હોય ને ત્યારે આવી કોઈ પ્લેટફોર્મ હોય તો જ થઈ શકે. બાકી સીધો અમે તો ચર્ચા કરવા જઈએ તો કે તમે ભરો હું ભરું, ચીયર્સ, વાર્તા પૂરી. આ વગર ચીયર્સની જે મુક્ત ચર્ચા છે ને એમાં મજા આવી ગઈ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.